નમસ્કાર મિત્રો, સ્પિરિચ્યુઅલ વેલનેસમાં આપનું સ્વાગત છે. 16 મે 2026ના શનૈશ્વર જયંતિ છે. શનિદેવને પ્રસન્ન કરવાનો એક અવસર. તો ચાલો જાણીએ આપણે શનિદેવ અને ભગવાન શિવજીની એક નાનકડી એવી વાર્તા. શનિદેવને જ્યારે ન્યાયાધીશનું પદ મળ્યું ત્યારે તેમણે તમામ દેવતાઓ પર પોતાની દ્રષ્ટિ નાખવાનું શરૂ કર્યું. એકવાર શનિદેવ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને કહ્યું, પ્રભુ, આવતીકાલે હું તમારી રાશિમાં પ્રવેશ કરવાનો છું, તેથી તમારે મારી વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડશે. મહાદેવે હસીને પૂછ્યું, તારી દ્રષ્ટિ મારા પર કેટલો સમય રહેશે? શનિદેવે કહ્યું, 1.25 પ્રહર સુધી. શનિની દ્રષ્ટિથી બચવા માટે ભગવાન શિવે પૃથ્વી પર આવીને એક હાથીનું રૂપ ધારણ કર્યું અને આખો દિવસ જંગલમાં વિતાવ્યો. જ્યારે સમય પૂરો થયો ત્યારે શિવ ફરી પોતાના અસલી રૂપમાં આવ્યા અને ગર્વથી શનિદેવને કહ્યું, જોયું, આજે હું તારી દ્રષ્ટિથી બચી ગયો. ત્યારે શનિદેવે નમ્રતાથી કહ્યું, ક્ષમા કરજો પ્રભુ, પણ મારી દ્રષ્ટિના કારણે જ ત્રિલોકના સ્વામી એવા તમારે આખો દિવસ એક પશુ હાથી બનીને જંગલમાં ભટકવું પડ્યું. આ જ મારી દ્રષ્ટિનો પ્રભાવ હતો. ભગવાન શિવ શનિદેવની ન્યાય પ્રત્યેની નિષ્ઠા જોઈ પ્રસન્ન થયા. આ હતી શનિદેવ અને ભગવાન શિવજીની નાનકડી એવી કથા. એક બીજી કથા મુજબ શનિદેવ જેનું ધાર્મિક મહત્ત્વ છે એ છે કે જ્યારે પણ શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા શનિદોષ, સાડાસતી તથા ઢૈયાની અશુભ અસર ઓછી થાય છે. જે લોકો શનિદેવની સાચી શ્રદ્ધાથી ભક્તિ કરે છે તેમના જીવનમાંથી સંકટ દૂર થાય છે. આ દિવસે શનિદેવને સરસિયાનું તેલ અને તલનું તેલ અર્પણ કરવું સૌથી ફલદાયી માનવામાં આવે છે. કાળા તલ, અડદની દાળ, વાદળી ફૂલ અને કાળા વસ્ત્રો શનિદેવને પ્રિય છે. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ શમ શનૈશ્વરાય નમઃના 108 વાર જાપ કરવા જોઈએ. શનિ ચાલીસા અને શનિ સ્તોત્રનો પાઠ કરવાથી પણ ભય દૂર થાય છે. તો શનિદેવના શનિ શિંગણાપુર એને તામિલનાડુનું શનીશ્વર મંદિર અને કોકિલાવનનું શનિધામ અને શનિધામનું નવી દિલ્હીમાં આવેલું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. શનિદેવ, આ હતું શનિદેવની પૂજન વિધિ અને શનિદેવની નાનકડી એવી વાર્તા. બીજી એક વાર્તા પ્રમાણે રાજા વિક્રમાદિત્ય પોતાની ન્યાયપ્રિયતા માટે જાણીતા હતા. એકવાર એમના દરબારમાં ચર્ચા થઈ કે 9 ગ્રહોમાં સૌથી મોટું કોણ? વિક્રમાદિત્યએ શનિદેવને નીચું સ્થાન આપ્યું, જેનાથી ક્રોધિત થઈ શનિદેવે કહ્યું, રાજન, તને તારા ન્યાયનું અભિમાન છે, હવે મારી સાડાસતીનો પ્રભાવ જોજે. શનિની સાડાસતી શરૂ થતાં જ રાજા વિક્રમાદિત્ય પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. એમના પર ચોરીનો આક્ષેપ લાગ્યો અને એમણે એક તેલીના ઘરે ધાણી ફેરવવાનું કામ કરવું પડ્યું. આ સિવાય પણ અત્યંત કષ્ટ થવા છતાં વિક્રમાદિત્યએ ધર્મનો માર્ગ ન છોડ્યો. અંતે રાજાની ધીરજ અને ભક્તિ જોઈને શનિદેવ પ્રસન્ન થયા. તેમણે રાજાને સાજા કરી દીધા અને તેમનું રાજ્ય પાછું અપાવ્યું. શનિદેવે સમજાવ્યું કે તે કોઈના શત્રુ નથી, પણ માત્ર વ્યક્તિના અહંકારને તોડીને તેને સાચા માર્ગ પર લાવે છે. તો આ હતી શનિદેવની એક નાનકડી એવી વાર્તા. જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો.